સર હું આ છેલ્લો પોઈન્ટ પર એન્ડ મારે કરવી છે એ દોસ્તી છે. મેં છે ને એક એવી વસ્તુ ઓબ્ઝર્વ કરી અમારા જનરેશનમાં કે અમે બધા બહાર જે ભણવા ગયા ને એ લોકોએ બહાર મિત્રો બનાવ્યા. હવે બધા બહારથી આવ્યા હતા અલગ અલગ જગ્યાએ, એક જગ્યાએ ભેગા થયા, ભણ્યા અને પછી પાછા જતા રહ્યા. અને પછી પાછા અલગ અલગ કોઈક શહેરોમાં જઈને કરિયર માટે ને એના તેના માટે. હવે જ્યારે અમે મળ્યા હતા ને એ અમારા ફોર્મેટિવ યર્સ હતા અને ફોર્મેટિવ યર્સની દોસ્તી ઘણી એ હોય. હવે અત્યારે અમારા બધાને એવો પ્રોબ્લેમ થાય છે કે બેસ્ટ ફ્રેન્ડ હોય પણ બેસ્ટ ફ્રેન્ડ અલગ અલગ શહેરમાં દુનિયાના આમ બે છેડામાં રહેતા હોય અને આમ અપોઇન્ટમેન્ટ લેવી પડે એવી રીતે દોસ્ત સાથે વાત થાય. આ અલગ દુઃખ છે એક અમારી જનરેશનનું. અને સામે હું પપ્પાની કે એવી કોઈ જનરેશન જોઉં તો એમને એવું હોય કે જે એમના ગામના મિત્રો હતા એ આજે બી અમદાવાદમાં જ રહે છે અને એ ફોન કરે તો 10 મિનિટના એમાં એમના ખાસ ભાઈબંધો બધા એ છે. હવે અમારે આવી રીતે તમે હવે આમાં બીજો બી એક છે કે એ દોસ્ત ન હોવાનું દુઃખ પણ એક અલગ છે, રાઈટ? અને દોસ્ત હોય અને દૂર હોવાનું દુઃખ પણ એક અલગ દુઃખ છે. દોસ્ત જોડે છે એનું સુખ તો છે જ. તમે સાદિક સરની વાત કરી. સાદિક સર જ્યારે વેન હી પાસ્ડ અવે ત્યારે તમે સરસ એમના વિશે લખ્યું હતું. આ હોવાના સુખ અને ન હોવાના દુઃખની જો તમે વાત કરો, દોસ્તી દોસ્તી છે ને એ તમારા જન્મની સૌથી મોટી પ્રાપ્તિ છે. તમારી કોઈ સમૃદ્ધિ કોઈ પૂછે ને તો એ તમારી દોસ્તી. તમે પોતે પણ પાછું વળીને જુઓ અથવા તો જે કંઈ હિસાબ કિતાબ કર્યા કરતા હો તો એમાં વિચાર આવે ને જરાક આમ અનુકૂળતાથી, સ્વસ્થતાથી, પ્રામાણિકતાથી નક્કી કરો તો તમને ખબર પડે કે તમારી સમૃદ્ધિ એ તમારી મૈત્રી છે. તમે સરસ દોસ્ત મળવા જીવનમાં અને એ મૈત્રી તમે માણી શકો સાથે રહીને. મૈત્રી તો પ્રેમ કરતાં મોટી બાબત છે. પ્રેમમાં તો હું હંમેશા કહું છું કે પ્રેમમાં તમારે કહેવું પડે પ્રિયને. હાર્ટ ઓફ લવિંગ કહે છે કે આઈ લવ યુ, એમ પ્રિયના કાનમાં સમયાંતરે કહ્યા કરવું પડે. પ્રેમી તમને કહે કે તું કંઈ પણ તકલીફ હોય ને જસ્ટ ડોન્ટ વરી, મને જસ્ટ ગીવ મી એ કોલ એન્ડ આઈ એમ ધેર. મિત્ર એમ જ કે તકલીફ પડશે ને હું તો બાજુમાં જોઈશ, એને બોલાવવા ના પડે, હોય જ. એટલે એવા મિત્રો મળવા એનાથી વધારે તો શું જિંદગીનું સાર્થકતા હોય. એક આ મહાકાલના પટ ઉપર આટલા લોકો, આ દેશ એમાં અહીંયા આપણે હોઈએ ને સાવ ક્યાંક બીજા. સાદિક નૂર પઠાણ જેનો ત્યાં ઉલ્લેખ કર્યો, સાદિક ઝેન્ઝિયસ કોલેજમાં મારો સિનિયર હતો ત્યારે તો અમે કંઈ એટલું બધું મળેલા નહીં. આકાશવાણીની નોકરીમાં સાદિક મળ્યો મને. તો જિંદગીના શરૂઆતના એ જે બોન્ડિંગના જે વર્ષો હોય એવા 25 વર્ષે 26 વર્ષે તો પૂરા થઈ ગયેલા. પછી સાદિક એ રીતે મળ્યો અને અમે 24 વર્ષ રેડિયોની નોકરી જે જોડે કરી, એને તો વધારે કરી. તો એ પછી મને જે અનુભવ થાય કે સાદિક માટે અથવા સાદિક જે રીતે મને ચાહતો હોય એ જોતા બીજા જે દુનિયાવી અમારી વચ્ચે જુદા જુદા સામાછેડાના જે કંઈ અમારા પરિચયો માટેની ઓળખના માનદંડો છે એ બધા ક્યારે ઓગળી ગયા અથવા તો હતા જ નહીં કોઈ દિવસ. સાદિક મુસલમાન છે ને હું કોઈ હિન્દુ બ્રાહ્મણ છું ને હું પાછું કોઈ વખત મારી રીતે આવું બધું ચલાવતો હોઉં કે આમ છે ને અમે આમ છીએ ને, અને તોય કોઈ દિવસ સાદિકને એનું ખરાબ ના લાગે. સાદિક એ વિશે કોઈ દિવસ એવો ઉલ્લેખ પણ ન કરે. સાદિક મારી સાથે મંદિરમાં પણ આવે, હું એની સાથે મસ્જિદમાં પણ જઈ શકું. હું હજુ ઈદના દિવસે જવાનું ચૂકી જાઉં પણ સાદિક દિવાળી કોઈ દિવસ ન ચૂકે. સાદિક ઈદના દિવસે મારા ઘેર અચૂક જ એની જે મીઠાઈ છે એ લઈને
કે એની પેલી નાન લઈને આવી જ જાય. હવે સાદિક નથી તો દીકરોય લઈને આવે છે. તો એ જે સંબંધ છે ને એ અવ્યાખ્યેય છે. એ કેમ થયો, ક્યારે થયો, કેમ આવ્યો છે, આપણે જેને કહીએ ઋણાનુબંધ હોય, અને ઋણાનુબંધ જ્યાં નક્કી થાય છે ને ત્યાં આવા ધર્મના અને એવા કંઈ ચોકઠા નથી ગોઠવેલા. એટલે એ તો આત્માના સંદર્ભમાં ગોઠવાઈ ગયું હોય ક્યાંક ક્યાં આમનો આમની સાથે આવો સંબંધ, તો એ આવી ગયો એટલા માટે થઈને, અને એટલો બધો મને એણે સમૃદ્ધ કર્યો. તો દોસ્ત હોવું આપણી આસપાસમાં, એ જ દોસ્ત જ્યારે ન હોવો તો એક એવું વેક્યુમ તો છે, કશું અટકી નથી જતું. મહાકાલના પટ ઉપર એવા ભાવુક ન થઈ જવાય, અને થઈએ તો કંઈ એનો અર્થ પણ નથી રહેતો કે કશું બધું રોકાઈ જશે, એવું કશું નથી. સમય તો એના ગતિમાં ચાલ્યા જ કરે. મનુષ્યને, મારા પપ્પાની કવિતાની એ પંક્તિ છે કે વિસ્મરણનું વરદાન તે ભલું આપ્યું ભગવાન. બધું જ યાદ રહ્યા કરે ને તો જીવવું મુશ્કેલ છે. એટલે વિસ્મૃતિ પણ સહજ છે. કોઈની સાથે કોઈને ભૂલી જઈએ તો એ પણ ગુનો નથી. સમય સંજોગ એવા ઊભા થાય તો સ્મૃતિ પાછી તાજી એ થાય. તું વાત કરે તો મને સાદિક અમદાવાદ શહેરમાં નથી. અમે એ નિવૃત્ત થયો, હું તો એના પહેલાં જ નિવૃત્ત થઈ ગયેલો. તો પછી અમે કાંઈ રોજ નહોતા મળતા કે રોજ ફોન પર વાત નહોતા કરતા, પણ સાદિક અમદાવાદમાં છે એટલું પૂરતું. હવે અમદાવાદની બહાર એ ફરી આવ્યો હોય કે હું ક્યાંક પરદેશ ગયો હોઉં તો એકબીજાને ના ખબર હોય, પણ એનું હોવું, એવું ન હોવું, એવું કશું કોન્શિયસલી મનમાં નહોતું. એટલે દોસ્તોમાં એવું ન થાય, અને થાય તો એવું કંઈક ગણતરીવાળું જેમાં સંબંધ હોય કે આમાંથી કંઈક મેળવવાનું છે, ત્યાં તો બરોબર છે કે પછી દોસ્તી નથી, એ તો બધો હિસાબી મામલો છે. એટલે એની બહાર જ હોય આ બધું. કારણ કે કોઈ કંઈ કોઈના આપે કંઈ લીધે કંઈ એમ સંબંધ હોય નહીં. પણ મિત્રો એ મૂડી છે અને બહુ જ ભાગ્યશાળીને મળે. હા, અમારી પેઢી સુધી એવું રહ્યું કે અમે બધા જે એક ઠેકાણે કામ કરતા હોઈએ, એક નગરમાં કામ કરતા હોઈએ, એવા બધા સાથે રહી શક્યા લાંબા સમય સુધી. તમારી પેઢીમાં સમય બદલાયો છે, છોકરાઓ પરદેશ જાય, ભણે, બીજે સેટલ થાય, કામની વ્યસ્તતાઓ પણ હવે એવું પણ થયું ને દોસ્ત કે તમને સંપર્ક માટે સ્પીડ સંપર્કના સાધનો છે. અમારે ક્યાંય જવું હોય તો જવું પડતું હતું. એટલે એ પણ હવે સર સમય નથી. હવે પાછું સમય નથી, પણ એ તો અંતર વચ્ચેનું અંતર ઓગળી જાય, એમાં બહુ વાંધો ના આવે. મિત્રો મળે છે ને ત્યારે મેં જોયું છે કે એવું બહુ ફેર નથી પડતો, એ બહુ ગેપ ના રહે, કારણ કે ત્યાંથી મૂક્યું છે ત્યાંથી જ પાછું જોડાઈ જાય. એટલે એ રીતે સારું જ છે ને. એ તો કોઈ પણ સમયની કોઈ પણ પેઢીઓ આવશે ને એમાં તમને તમારા કોઈ મિત્રો, સરસ મિત્રો તમને અનુકૂળ, તમારા સ્વભાવ રુચિ અનુસાર થોડુંક ક્યાંક તમારું માર્ગદર્શન કરતા, ક્યાંક તમને ખોટા રવાડે ચડાવતા, પણ એ બધાનો એક આનંદ છે. અને એક તમે જોયું કે જે તમારા માતા પિતા, એ ઘરમાં તમારા ભાઈ બહેન, એવા બધા જે સગપણો છે, એના કરતાં સાવ જુદો કોઈક એક માણસ ક્યાંક જન્મે છે, તમારાથી ક્યાં એટલા વર્ષો અપરિચિત રહે છે, અને એ તમને મળે અને તરત તમારી સાથે એવી સાથે જોડાય કે જીવનભરનો એક એવો તમારો સંબંધ ઊભો થાય. એટલે આ એની ડિઝાઇન છે, અને એની ડિઝાઇનમાં તો પછી કંઈ મીનમેક ન હોય. એણે વિચાર્યું હોય કે આને માટે આ યોગ્ય છે તો એ કરે. એને ખોટાએ આપે કોક વખત, તાલી મિત્રો પણ હોય, સમજતા કેમ છો કેમ નહીં સાહેબજી સલામવાળાએ હોય, કોઈ ભેરવી નાખનારાય હોય, એવાય નીકળે, કોઈ પીઠ પાછળ ઘા કરનારાય હોય, કેટલાક તમારો ઉપયોગ કરનારાય હોય, તમે પણ કોકને સીડી તરીકે વાપરતા હોય, એમ પણ હોય. પણ એ તો બધું સંબંધાવાનું નામ છે, એ મૈત્રી નથી. તો તમને વર્ષોને અંતે ખબર પડે કે આટલા બધાની સાથે હું પરોવાઈને આમ નીકળ્યો, પણ અહીંયા જરા રોકાઈ ગયો છું. અને એ ત્યાં જ રોકાયેલા રહો જ તમે. એટલો ભાગ તમારો કોઈક ભાગ એની અંદર રહી જાય, એનો કોઈ ભાગ તમારી ભીતર રહી જાય. એ આપણી સુગંધ, એને માણ્યા કરવાની. એને હાજરી ગેરહાજરીથી બહુ ફેર નથી પડતી.